કોંગ્રેસની આજે મળનારી સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મોકૂફ રખાઈ છે। હવે કોંગ્રેસની સીઈસીની આગામી બેઠક 18 માર્ચે મળી શકે। ગુજરાત લોકસભાના બાકીના ઉમેદવારો પર મહોર લાગી શકે। 7 બેઠકોના ઉમેદવાર અંગે નિર્ણય લેવાઈ શકે છે। કોંગ્રેસે ગુજરાતના 7 બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે। તો આપને જણાવી દઈએ કે કોંગ્રેસની આજે સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળવાની હતી, જે બેઠકને મોકૂફ રાખવામાં આવી છે। હવે કોંગ્રેસની સીઈસીની આગામી બેઠક 18 માર્ચે મળશે। તો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી આજ મામલે। ગૌરવ, જે રીતે અમદાવાદનું જે માળખું છે તેમાં પણ ફેરફાર કરવામાં આવવાનો છે અને જે સીઈસીની બેઠક આજે મળવાની હતી દિલ્હીમાં, એ બેઠક પણ મોકૂફ રખાઈ છે। ઉલ્લેખનીય છે કે 7 જ ઉમેદવાર કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે અને હજુ જે બીજા ઉમેદવારો છે તેના વિશે કોઈ જાહેરાત નથી કરવામાં આવી। તો ક્યાંક હવે એ પણ ચર્ચાઓ કે કોકડું ક્યાંક ગૂંચવાયું છે કે શું છે? આજે બેઠક રદ કરવામાં આવી છે અને હવે આગામી બેઠક 18 માર્ચે મળવાની છે। શું અપડેટ? વસલ, વાત કરીએ તો એઆઈસીસીની સેન્ટ્રલ ઇલેક્શન સમિતિની બેઠક આજે મળવાની હતી, પરંતુ જે રીતે મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ચાલી રહી છે અને કેટલીક બેઠકો ઉપર હજુ સુધી સર્વસંમતિ સાધાઈ નથી, જેના ભાગરૂપે સેન્ટ્રલ ઇલેક્શન સમિતિની બેઠક છે તે 18 માર્ચે રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। 18 માર્ચે જે સેન્ટ્રલ ઇલેક્શન સમિતિની બેઠક મળશે તેમાં ગુજરાતની 7 જેટલી બેઠકો ઉપર ચર્ચા થઈને તેના ઉપર આખરી મોહર વાગી શકે છે। જેમાં સાબરકાંઠાની વાત કરીએ તો જસુભાઈ પટેલ સૌથી આગળ ચાલી રહ્યા છે અને કદાચ જો જસુભાઈ પટેલની પસંદગી ના થાય તો રાજેન્દ્રસિંહ કુંભાવતના નામની જાહેરાત થઈ શકે છે। પાટણ બેઠક ઉપર એકમાત્ર ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોર સૌથી આગળ ચાલી રહ્યા છે કે જેઓ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય છે। મહેસાણા બેઠક ઉપર બળદેવજી ઠાકોરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે, તેઓ કોંગ્રેસની પહેલી પસંદ હોઈ શકે છે। ગાંધીનગર બેઠકની વાત કરીએ તો અમિત શાહ સામે કોંગ્રેસ પાર્ટી સોનલબેન પટેલ કે જેઓ નારણપુરાની સીટ ઉપરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, તેઓ મહારાષ્ટ્રના પ્રભારી પણ કોંગ્રેસ તરફથી રહી ચૂક્યા છે, એટલે સોનલબેન પટેલ અથવા તો લાલજી દેસાઈને પાર્ટી મેદાનમાં ઉતારી શકે છે। જૂનાગઢ બેઠક ઉપર ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની જલપાબેન ચુડાસમાનું નામ ચાલી રહ્યું છે, તેમની જગ્યાએ કદાચ હીરા જોટવાને પણ ટિકિટ મળી શકે છે। એટલે જો અને તોની સ્થિતિમાં બેમાંથી કોઈ એક ઉમેદવાર જાહેર થઈ શકે છે। છોટાઉદેપુર બેઠક કે જ્યાં રાઠવા સમુદાયનો દબદબો રહ્યો છે, ત્યાં સુખરામભાઈ રાઠવા કે જેઓ વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા છે, તેમની પસંદગી થઈ શકે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। પંચમહાલ લોકસભા બેઠક પરથી ગુલાબસિંહ ચૌહાણ કે જેઓ હાલ લુણાવાડાના ધારાસભ્ય છે અને તેમને સ્થાને અથવા તો દુષ્યંતસિંહ ચૌહાણની જાહેરાત થઈ શકે તેવું હાલ પ્રબળ લાગી રહ્યું છે। જો અને તો જ્ઞાતિગત સમીકરણને આધારે આ ઉમેદવારની પસંદગી થશે। બીજી મહત્વની વાત કે જે બાકીની બેઠકો છે તેમાં થોભો અને રાહ જોવાની નીતિ પણ કોંગ્રેસ અપનાવી શકે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી 4 મહત્વની બેઠકો જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને મહેસાણાના ઉમેદવાર જાહેર કર્યા નથી। એના સિવાય જે પણ ઉમેદવારો જાહેર થાય તેમાં મોટાભાગના ઉમેદવારોને રિપીટ કરવામાં આવે છે, એટલે થોભો અને રાહ જોવાની નીતિ પણ કદાચ કોંગ્રેસ અપનાવી શકે છે। અમદાવાદ શહેરના માળખાની વાત કરીએ તો હિંમતસિંહ પ્રમુખ બન્યા બાદ તેમને જે વર્તમાન સંગઠનનું માળખું હતું તેને વિખેર નાખ્યું હતું અને હવે લોકસભાની ચૂંટણીઓ જાહેર થવાને ગણતરીના કલાકો, ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ શહેરના કોંગ્રેસના માળખામાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે કે જેથી લોકસભાની ચૂંટણીમાં જે પણ કોઈ ઉમેદવાર છે, ભરત મકવાણા કે રોહન ગુપ્તા, તેમને સંગઠનમાં સારો સાથ મળી શકે। વત્સલ। જી ગૌરવ, માહિતી બદલ આભાર। તો કોંગ્રેસની જે બેઠક હતી એ બેઠક આજે રદ થઈ છે। સીઈસીની બેઠક મળવાની હતી, એ આગામી 18 માર્ચે હવે મળશે।